મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવી છે પૂરી અને પ્રાંશુલભાઈને રેડી કરીને તેના પપ્પા મૂકવા ગયા છે અને અમારે બે માણસને કરવાનો છે નાસ્તો। જો આપણે આજ બનાવી નાખી છે પૂરી, ચા ઉકળી રહી છે અને ટિફિન બનાવવાની તૈયારી કરવાની છે। મારું સવારનું રૂટીન કાયમ બસ જો આવું જોઈએ। સવારમાં વહેલું ઉઠવાનું, કપડાં ધોવાના, ટિફિન બનાવવાનું, પ્રાંશુને રેડી કરીને મૂકવાનો, બસ એ જ છે કામ। ચાલો હવે નાસ્તો કરી લે, તમે બનાવો નાસ્તો કરવા। જો ફ્રેન્ડ હવે અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા। જોઈ લ્યો આ ચોમાસાના કામ। ચોમાસું આવે એટલે દોરી બંધાઈ ગઈ। અમારે તો લગભગ શિયાળામાં બંધાણી હતી અને ઉનાળામાં બંધાણી હતી, કેમ કે અમારે ક્યાંય સૂકવવા જેવું છે જ નહીં, એટલે ઘરમાં જ સૂકવવાના હતા। જો છે ને લાંબી શેઠ પણ બે ગયા કે શેઠને ઊંઘ પૂરી થતી નથી, એટલે શેઠનું મોઢું થોડુંક ખરાબ છે। ચાલો તમે પણ પૂરી ખાવા, ચા પૂરી ખાવા। જો ફ્રેન્ડ અમે નવરા બેઠા હતા તો એક જોક્સ કે મજાક આવી ગયો એટલે શંકરને બહુ દાંત ચડ્યા। ટિફિન બનાવીને નવરા થઈ ગઈ। હવે શંકર કહે કે મારી પાસે થોડીક વાર બેસ, તો બેઠી જો એને દાંત આવે ને શરમે આવે। અમારે એ કંઈ બોલે નહીં, કેમ કે બાપુને શરમ આવે એટલે આપણે જ બોલવું પડે। ખાલી અમો વિડીયો રાખીએ એટલે બોલો કંઈક બોલો। જય માતાજી। તો તમારા ફ્રેન્ડ શું હાલે? જો આપણે ટિફિન બનાવી નાખ્યું, પ્રાંશુલને સ્કૂલે મોકલી દીધો, હવે બધું ઘર કામ બાકી છે। આ શેઠને મોકલવાના છે ઓફિસે। હવે ઓફિસે નાહી ધોઈને તૈયાર થાય એટલે ટિફિન ભરીને ઓફિસે મોકલી દેવાના છે। કેમ બાકી મસ્ત લાગે ને તમારા બોખેશ બાબુ? તો હવે શંકર જાય છે તૈયાર થઈ। વરસાદ તો ચાલુ છે પણ આજ જેવો વરસાદ છે નહીં બહુ। આવજો શેઠ, બાય બાય। દાંત તો કાઢો। તો અમદાવાદમાં મસ્ત તડકો નીકળ્યો છે, આજ વરસાદ છે નહીં, આખું અંજાઈ જાય એવો તડકો છે। આપણે જાય છીએ પ્રાંશુલભાઈને તેડવા, જોઈએ હવે શું થાય। સવારમાં કહેતા થાય ને પપ્પા કે સવારમાં વરસાદ હતો, પ્રાંશુલ રોતો હતો કે ઘરે આવું હવે જોઈએ શું કહે છે, શું થાય છે જોઈએ। જો હું પણ ઊભી છું અને બધાએ વાલીઓ તેમના છોકરાની રાહ જોઈને કેવા ઊભા છે। ડેલો ખોલે એટલે બધાના છોકરા છૂટે। જો ફ્રેન્ડ આપણે પ્રાંશુલભાઈને તેડીને હાલતા થઈ ગયા છે। પ્રાંશુલભાઈ ટક 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 હાલે છે। વાંધો નહીં આવ્યો કાંઈ। મેં પૂછ્યું કે મમ્મા હું નહોતો રહ્યો, છાનો રહી ગયો તો। અને આજે અમદાવાદમાં ગરમી છે કે વાત જ કરોમાં, એમ લાગે છે કે બપોર પછી વરસાદ આવવાનો જ છે। અત્યારે એમ થાય આખા નાતા જાય એટલી ગરમી થાય છે કે વાત જ કરોમાં। જો આપણે સોયાવડીનું શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે, સાંજનું જમવાનું મસ્ત ચણાના લોટમાં ને દહીંમાં। જવું જોઈ લ્યો મારા પ્રાંશુલભાઈને કઈ રીતે મોબાઈલ જોઈ છે। કેટલી વાર ના પાડી કે પ્રાંશુ સીધો બેસ, પણ પ્રાંશુ સીધા બેસીને તો મોબાઈલ જોવાનું આવડતું જ નહીં કા પ્રાંશુલ? પ્રાંશુલ એટલો ગેમમાં ગાંડો છે ને તો ઊંચું પડીને જોતો નથી। અમે હવે સાંજનું જમવા બેસી ગયા છીએ। પ્રાંશુલભાઈ, પ્રાંશુલના પપ્પા, આજે બનાવું છું સોયાનું શાક અને દહીં તીખારી, ઠંડી ઠંડી છાશ અને રોટલી। ચાલો તમે પણ બધા જમવા। પ્રાંશુલ જો પ્રાંશુલભાઈને વઘાર કરીને તો ઉધરસ ચડી છે। લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। કે તો તમને ખબર જ છે મારા પ્રાંશુલભાઈની જીભ જલાય છે એટલે થોડુંક તકલીફ પડે છે। લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। આવજો, ચાલો બધા જમવા। બાય બાય, કાલ મળશું કે હવે
રાતના 11:30 વાગ્યા છે ને સોડા પીવાનું મન થયું એટલે અમે સોડા પી લીધી. જો જીયાસ મને ને મારા પ્રાંશુને સોડા પીવાનું બહુ મન થાય એટલે એના પપ્પાને છે ને 11 સાડા 11 સોડા લેવા જવું પડે. વાંધો ના આવે કે દુકાને નજીકમાં જ છે એટલે લાવ્યા. તમને જો અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, આવજો. પ્રાંશુ બાય બાય કરી દે.